ચેનલ ઓફ વડોદરા। ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના બનાવમાં સંડોવાયેલા હજી પણ 2 આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ હાલ ચાલી રહી છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ઉર્ફે રાજાના પુત્ર તપન પરમારને રહીશી નાખવાના બનાવમાં સંડોવાયેલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ હજી પણ 2 આરોપી ફરાર હોવાથી આ બંને આરોપીઓ મહેતાવાડી વિસ્તારમાં જ છુપાયેલા હોવાના શંકાએ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે। કુલ 10 જેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। 8 આરોપીઓ અત્યાર સુધી ઝડપાઈ ચૂક્યા છે। હજી સુધી 2 આરોપીઓ વોન્ટેડ હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। चलो भाई बच गया भाई, चलो चलो वीडियो बंद हो गया, चलो काम समझ गए, चलो चलो लोगों का ही वो चालू करना है तो करो मारो चालू। हमारा लगभग लखेલું છે બધું ઓન પેપર આવ્યું છે એટલે સર વિસ્તારમાં જ્યાં શહેર પોલીસ દ્વારા મચ્છીપીટ ખાતે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે। આ કોમ્બિંગમાં ઝોન 4ની પોલીસ સાથોસાથ ક્રાઇમ બ્રાન્ચ જોડાયેલી છે અને આ જ સમયમાં અત્યારે મચ્છીપીટ ખાતે કોર્પોરેશન દ્વારા દબાણની પણ કામગીરી કરવામાં આવી રહેલી છે। કોમ્બિંગની કામગીરી દરમિયાન અમે લોકો શહેરમાં જે લોકો અસામાજિક તત્વો છે અથવા તો શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યા છે એના પર અમે લોકો કામગીરી કરવાના છે। એ લોકો પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને આ બંને કામગીરી અત્યારે સાથે ચાલી રહી છે। परम दिवसे नाइट में ये घटना बनी थी ते अनुसंधाने शहर पुलिस द्वारा कारेलीबाग पुलिस स्टेशन और रावपुरा पुलिस स्टेशन में 2 क्रिमिनल केसों दाखल करवामां आवेल छे अने आ अंगे तमने विगतवार विगतो पण पूरी पाडवामां आवेल छे। आ बंने गुनाना तपासना भागरूपे पोलीसे जे आरोपीओना नाम प्रथम माहिती अहवाल में दर्शाववामां आव्युं हतुं અને તપાસમાં જેમને વિરુદ્ધમાં જે જરૂરી પુરાવા મળ્યા હતા એવા 7 આરોપીઓને અત્યાર સુધી પોલીસે અટક કરી છે, જેમાંથી જે ગઈકાલે વહેલા અટક થયા હતા એવા 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને એમના 3 દિવસની પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને અન્ય આરોપીઓને સાથે રાખી એમના પૂછપરછ અને એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી અને વાપરાયેલ હથિયારો વગેરે અંગે વિસ્તૃત તપાસ ચાલી રહ્યું છે। આ દરમિયાન તમે જાણો છો કે આ વિસ્તારની સંવેદનશીલતા અને કાયદે અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખી આપણે કેટલાક ગુનાહિત તત્વો, અસામાજિક તત્વો અને સમાજમાં શાંતિ જોડવાની પ્રયાસો કરનાર ઇસમોને આઈડેન્ટિફાઈ કરીને એમના પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ। આના ભાગરૂપે કારેલીબાગ પોલીસ સ્ટેશનના મચ્છીપીટ વિસ્તારમાં આપણે આજે સાંજે સ્થાનિક પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમના ટુકડીઓ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબીના
ચુનંદા અધિકારીઓની ટીમોની રચના કરી આ વિસ્તારમાં આપણે કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધર્યા હતા. દરમિયાન કેટલાક છરી, સોડ અને અન્ય શાર્પ વેપન્સને પણ કબજા કરી કેટલાક કિસ્સાઓ વિરુદ્ધ આપણે ગુજરાત પોલીસ એક્ટ 1951 અંતર્ગત કાર્યવાહી પણ હાથ ધરી છે. સાથે સાથે આ વિસ્તારમાં કેટલાક પ્રકારના એન્ક્રોચમેન્ટ, અવૈધ ઇકોનોમિક એક્ટિવિટીઝ અને એન્ટી સોશિયલ ક્રિમિનલ એલિમેન્ટ્સ દ્વારા જે દબાણ કરીને ટ્રાફિકને અવરોધરૂપ સરકારના મિલકતને દબાવીને ચલાવવામાં આવતા કેટલાક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આના કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ અંગે કોર્પોરેશન દ્વારા આપણે પોલીસની સુરક્ષા વ્યવસ્થા અંગેની માંગણી આવતા તેઓને પણ આપણે પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી આપવામાં આવેલ છે. તો આ સમગ્ર વિસ્તારમાં પોલીસ, રેવન્યુ તંત્ર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસથી આ વિસ્તારમાં ચાલતા અસામાજિક પ્રવૃત્તિ